પ્રમોદજી ઠાકર, પ્રમુખ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત જામનગર. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનો જે વાણી વિલાસ અને દૂધમલ સાધુઓ જેમ તેમ બોલે છે, અને એ પણ જગતના નાથ દ્વારિકાધીશ કે જે જગતની અંદર 52 ગજની ધજા ફરકાય છે, હિન્દુસ્તાનમાં જ નહીં, એવા કૃષ્ણને વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો. આ કોઈ પણ સંજોગોમાં સાખી ન લઈ, માત્ર ગુગળી સમાજ નહીં, 18 વર્ણ ભારતભરની અંદર આનો રોષ ફેલાયો છે. માટે એક નમ્ર અરજી છે અમારી કે આ જે ગ્રંથોમાંથી જે કંઈ કથા કીર્તન કરે છે એ ગ્રંથો નાબૂદ થાય. અમારે એ પણ કહેવું છે આ તકે કે બધા જ સંતો આવું નથી, પરંતુ જે આ પ્રકારનો વાણી વિલાસ કરે છે એ માફને પાત્ર નથી. માટે દરેક વરિષ્ઠ સંતોને પણ અમારી વિનંતી છે કે આવા સાધુઓને તમારામાંથી બરખાસ્ત કરો, જેથી કરીને સનાતન ધર્મની લાગણી ન દુભાય અને કૃષ્ણ ભગવાન, દેવી દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈને બાકી નથી રાખ્યા. તો આવા તમામ જે પ્રકારના અનિષ્ટ વાણી વિલાસ થાય છે અને કૃત્યો થાય છે એ બંધ થાય અને દ્વારકાધીશની પાસે આવી અને માફી માગે. અને આ પ્રકારના જે પંચતત્વ, મારી દ્રષ્ટિએ તો હું તો એમ કહું, કુબુદ્ધિ કુદાસ કુલાચારી ન કદાચારી લીન કુદ્રષ્ટિ કો વાક્ય પ્રબદ્ધ સદાહમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. પરંતુ આવા જે માનસિકતા ધરાવનારા સ્વામીઓ છે એની માતાજીને અમે તો નવરાત્રી ચાલે છે એટલે પ્રાર્થના કરીએ કે આ તમામ તત્વો એના ઉત્કૃષ્ટ બને, સારા બને. આવી ભાવના સાથે આજે અમે સમસ્ત જામનગર ગુગળી બ્રાહ્મણ સમસ્ત અનેક સંગઠનો, મહાદેવ મિત્ર મંડળથી દરેક 18 વર્ણના હિન્દુ સંગઠનો, આહિર સેના, તમામે તમામ બધા જ પ્રકારના સાથ સહકાર અમને મળ્યા છે. દરેક 18 વર્ણનો સાથ છે. એ લઈ અને અમે ઓસવાલ સેન્ટરથી કલેક્ટર સાહેબ શ્રીને આજે નિવેદન આપેલું છે. તો એ નિવેદનને માટે જે પધારેલા છે બધા સર્વેનો, સંસ્થાઓનો, સંગઠનોનો, આવેલા વડીલો, ભાઈઓ, બહેનો, દરેકનો આ તકે હું આભાર પણ માનું છું. જય દ્વારકાધીશ.